કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના વિડિયોની અંદર આપણે એસિડ અને બેઝ એના રાસાયણિક જે ગુણધર્મો ચાલે છે એની અંદર ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ જે હોય એની જોડે એસિડની પ્રક્રિયા થાય તો CO2 વાયુ મુક્ત થાય છે અને આ સવાલ 4 માર્કમાં પૂછાય એ જોવાના છે. તમારી ચોપડીની અંદર તમે જોશો તો પ્રવૃત્તિ 2.5 એની અંદર એક પ્રયોગ આપ્યો છે. પ્રયોગમાં કહે છે શું? તો આવી તમારે કસનળી લેવાની છે. આવી બે કસનળી લેવાની. અહીંયા મેં એક દોરી છે. એક કસનળીની અંદર Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ લેવાનું. બીજી જે કસનળી હોય એની અંદર હાઇડ્રોજન કાર્બોનેટ. ચલો હું આની રાસાયણિક સંજ્ઞા લખી કાઢું. ધાતુના કાર્બોનેટની વાત કરીએ. અહીં ધાતુ તરીકે આપણે Na લઈશું, સોડિયમ એટલે Na2CO3 લખાશે. અહીં ધાતુના કાર્બોનેટ તરીકે આપણે ધાતુ સોડિયમ લઈશું એટલે NaHCO3 લખાશે. બરાબર? કરવાનું શું છે આપણે? કાર્ય પદ્ધતિ. સૌથી પહેલા કસનળી લો. કસનળીની અંદર સોડિયમ કાર્બોનેટ લો. કસનળી એની અંદર કસનળી B લો. એની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવણી કરો. મંદ HCl જેવો આપણે આની અંદર ઉમેરીશું. થશે શું? રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા દ્વારા કંઈક વાયુ ઉત્પન્ન થશે. આ જે વાયુ ઉત્પન્ન થવાનો એ આ વિમોચન નળી દ્વારા ક્યાં જવાનો? બીજા છેડે. વિમોચન નળીનો જે બીજો છેડો હશે એ સેમ આના જેવી જ એક ટેસ્ટ ટ્યુબ હશે એટલે કે કસનળી એની અંદર જતો હશે. આ બીજી જે કસનળી છે ને એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભર્યું હશે. સવાલ એ આવ્યો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ શા માટે ભર્યું? તો આપણે અહીં થાય છે શું? તો જ્યારે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ને તો CO2 મુક્ત થાય છે અને જ્યારે CO2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર ઉમેરાય છે તો દૂધિયો રંગ બનાવે છે. આ દૂધિયો રંગ શેનો બને છે એ આપણે આગળ સમીકરણમાં જોઈશું. આ એક CO2 હાજર છે ને એની એક પરખ છે. CO2 ની હાજરી શોધવી હોય તો કઈ રીતે શોધાય? કરવાનું શું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અંદર કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાનો. જેવો કાર્બન ડાયોક્સાઇડ પસાર થશે આ દ્રાવણ હશે રંગવિહીનમાંથી કેવું બની જશે? દૂધિયા રંગનું. તો અહીં ખબર પડી ગઈ કે ઉત્પન્ન થયેલો વાયુ CO2 છે. આની આગળ આપણે એક પ્રયોગ કર્યો તો એની અંદર શું હતું? H2 વાયુ ઉત્પન્ન થતો હતો. તેની પરખ કેવી હતી? માચિસ વડે શું કરવાનું? સળગાવવાનું. પોપ એટલે કે ધડાકા સાથે સળગે. અહીંયા શું થશે? આ એક CO2 ની પરખ છે. એના માટે શું કરવાનું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય એની અંદર તમે CO2 પસાર કરશો તો દૂધિયા રંગનું દ્રાવણ મળશે. હવે દૂધિયા રંગનું દ્રાવણ કેમ મળ્યું એ હું આગળ સમજાવું છું. હવે આપણે અહીં રાસાયણિક પ્રક્રિયા જોઈએ. સૌથી પહેલા ધાતુના કાર્બોનેટ છે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. પ્રક્રિયા નંબર હું એક આપી દઉં છું. પહેલા આપણે કોની જોડે રાસાયણિક પ્રક્રિયા લખીશું? ધાતુના કાર્બોનેટ Na2CO3 એની રાસાયણિક પ્રક્રિયા આપણે કોની જોડે કરવાની છે? HCl સાથે. હવે જો હું HCl સાથે પ્રક્રિયા કરીશ તો આપણને ખબર છે કે જ્યારે એસિડ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો એક ક્ષાર બને છે. એક ક્ષાર કયો છે? NaCl. બીજું ઉત્પન્ન શું થાય છે? H2O વાયુ. સોરી CO2 વાયુ. અને બીજું દ્રાવણ જે હોય એ જલીય રહેવાનું મતલબ કે H2O. આટલી વસ્તુ ઉત્પન્ન થાય છે. હવે આ વસ્તુ ધ્યાનથી જોશો તો આને આપણે સંતુલિત કરવાની હશે. સંતુલિત કઈ રીતે કરવાની જોવો જ શીખવાડી દઈએ આપણે. સૌથી પહેલા શું કરવાનું? Na2 છે. અહીંયા Na કેટલા છે? 1 છે. તો અહીંયા કેટલા લખી કાઢું? 12. 2. હવે જો Na 2 થયા તો Cl પણ કેવા થઈ ગયા? 2 થઈ ગયા. આની આગળના લેક્ચરમાં મેં શીખવાડ્યું આગળ હોય એ બધાના મતલબ Na પણ 2 થયા, Cl છે એ પણ કેટલા થયા? 2. અહીંયા Cl ની વાત કરીએ કેટલા છે? 1. અહીંયા કેટલા થયા? 2. તો ચલો અહીંયા આગળ આપણે બગડો મૂકી દઈએ. હવે તમે જોશો તો શું થયું? Cl કેટલા થઈ ગયા? 2. તો હાઇડ્રોજન અહીંયા કેટલા થયા? 2. અહીંયા હાઇડ્રોજન દેખાય છે? આ રહ્યા બન 2 છે. ચલો Cl કમ્પ્લીટ થઈ ગયા, હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયા, Na2 કમ્પ્લીટ થઈ ગયા. હવે કોની વાત આવી? કાર્બન. કાર્બન 1 છે. અહીંયા પણ કાર્બન કેટલા છે? 1. ઓક્સિજન 3 છે. આ બાજુ O2 અને એક આ 3 મતલબ ઓક્સિજન પણ કેટલા છે? 3. તો અહીં આપણી રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ ગઈ છે? સંતુલિત. કેલ્શિયમ
સોડિયમ કાર્બોનેટ છે એની એસિડ જોડે રાસાયણિક પ્રક્રિયા કરો તો એક ક્ષાર ઉત્પન્ન થશે, આ દ્રાવ્ય હશે શેની અંદર, પાણીમાં, અને CO2 શું થશે, ઉત્પન્ન થશે. આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયા કોની જોડે કરીશું હવે આપણે HCl ની, NaHCO3. જેવી NaHCO3 સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કોની કરવાની, HCl ની. ઉત્પન્ન શું થવાનું છે, CO2 વાયુ ઉત્પન્ન થવાનું છે. બીજું શું ઉત્પન્ન થવાનું છે, ક્ષાર. ક્ષાર કયો હશે, NaCl હશે. વાયુ કયો હશે, CO2 હશે. પાણીની અંદર બંને કેવા હશે, દ્રાવ્ય હશે. બંને કોણ, Na અને Cl. ચલો હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી જોઈએ. Na1 Cl1 Cl પણ 1, હાઇડ્રોજન 1 અને 1 2. અહીંયા પણ હાઇડ્રોજન કેટલા છે, 2. કાર્બન 1 છે, હા 1 છે. ઓક્સિજન 3 છે, 2 અને 1 3. મતલબ આપણી રાસાયણિક પ્રક્રિયા કેવી છે, સંતુલિત છે. ગેસ ઉત્પન્ન થવાનો છે એટલે તમે કંઈક આ રીતનો એરો દર્શાવી શકો છો. દર્શાવવા હોય તો અહીંયા નીચે આમ તો અવસ્થા લખવાની હોય પણ તમે નહીં લખો તો ચાલશે. ચલો તો આ હતું આપણું ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરે તો CO2 વાયુ ઉત્પન્ન થાય એની રાસાયણિક પ્રક્રિયા. અહીંયા પરીક્ષાની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ સવાલ શું છે, તો આ રહ્યો. આની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ તો આપણે લખવાની રહી ગઈ. ચલો લખીએ. CaOH ટ્વાઇસ એની અંદર પસાર કોણ થયો, CO2 વાયુ. તો આની રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ. CaOH ટ્વાઇસ આની રાસાયણિક પ્રક્રિયા કોની જોડે થઈ, CO2 જોડે. જેવી રાસાયણિક પ્રક્રિયા CO2 જોડે થશે અવક્ષેપ ઉત્પન્ન થશે. આ અવક્ષેપ જે ઉત્પન્ન થયા ને કોના હતા, CaCO3 ના હતા. કયા હતા, CaCO3 ના. આ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ હોય એ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા આપણે જઈએ તો આપણને શું મળે છે એ જોઈ લઈએ. Ca એક વખત છે, Ca એક વખત છે. ઓક્સિજન અહીંયા H2O લખવાનું રહી ગયું. ચલો તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો કેલ્શિયમ 1 છે, કેલ્શિયમ 1 છે, કાર્બન 1, કાર્બન 1, ઓક્સિજન 3 છે. જો આગળ હોય એ બધા ના હોય પણ આ ઓક્સિજન ક્યાં છે, પાછળ છે, પાછળ. તો આ જે પાછળ છે ને પણ અહીંયા શું લખ્યું છે, કૌંસ. તો હાઇડ્રોજન ના પણ 2 છે, ઓક્સિજન ના પણ 2 છે. તો ઓક્સિજન કેટલા થયા, 2. આ બાજુ પણ કેટલા છે, 2. તો ટોટલ 4 ઓક્સિજન થયા. આ બાજુ જુઓ 3 અને 1 4. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા આપણી કેવી છે, સંતુલિત. પણ પરીક્ષાની અંદર 1 માર્કની અંદર સવાલ એવો પૂછ્યો હતો કે કાર્બન ડાયોક્સાઇડ હું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર પસાર કરું છું તો મને CaCO3 ના વ્હાઇટ કલરના અવક્ષેપ મળે છે. કયા કલરના, સફેદ કલરના. સફેદ અવક્ષેપ મળશે. પણ આ સફેદ અવક્ષેપ છે ને એ અવક્ષેપ કોને કહેવાય, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય એને અવક્ષેપ કહેવાય. ચલો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય એની CO2 જોડે રાસાયણિક પ્રક્રિયા થાય તો સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય. હું વધારે CO2 જો પસાર કરું તો શું થાય, ચલો વધારે CO2 પસાર કરી દઈએ. જેવો વધારે CO2 પસાર કરીશ ને આ કેલ્શિયમ હોય ને એ પાણીની અંદર શું થઈ જવાનું, દ્રાવ્ય થઈ જવાનું. મતલબ આ જે સફેદ અવક્ષેપ હતા ને એ હવે શું થઈ જશે, દ્રાવ્ય. અવક્ષેપની વ્યાખ્યા શું હતી, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય પણ વધારે CO2 પસાર કરીશ તો આ અદ્રાવ્ય અવક્ષેપ ધીરે ધીરે દ્રાવ્ય થવા લાગશે અને આપણને કંઈક આ રીતનું જલીય દ્રાવણ આપશે. હવે જો પરીક્ષાની અંદર કેવો સવાલ પૂછાય છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે ને વિવિધ રૂપો જણાવો તો શું આવશે, ચૂનાનો પથ્થર, આરસ પહાણ અને જેનાથી હું લખી રહ્યો છું એ ચોક. પરીક્ષાની અંદર આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પરીક્ષાની અંદર પૂછેલું છે, બોર્ડની પરીક્ષાની અંદર. આ ધ્યાન રાખજો. ચલો હવે આપણે એક ક્વિક રીકેપ લઈ લઈએ આખા લેક્ચરનું.
શું છે? ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરે તો CO2 વાયુ મુક્ત થાય છે. ચોપડીની અંદર પ્રવૃત્તિ 2.5 આલી છે, આપણને લેબની અંદર લઈ જવાના, બે આવી કસનળી લેવાની, એકની અંદર ધાતુના કાર્બોનેટ લેવાના અને બીજામાં ધાતુના બાયકાર્બોનેટ લેવાના, એટલે કે Na2CO3 લેવાના, NaCO3 લેવાના, એની અંદર મંદ HCl એસિડ નાખીશું તો વાયુ ઉત્પન્ન થશે. વિમોચન નળીમાંથી વાયુ શેની અંદર પસાર થવાનો છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી. જેવો CO2 આની અંદર પસાર થશે, આ જે હશે દૂધિયા રંગનું થઈ જશે, મતલબ રાસાયણિક પ્રક્રિયા કંઈક આવી થઈ. CaOH ટ્વાઇસ હતું, એની અંદર CO2 પસાર થયો તો કેલ્શિયમ કાર્બોનેટ બન્યા, મતલબ કે સફેદ અવક્ષેપ મળે છે. આ સફેદ અવક્ષેપ હોય એ પાણીમાં દ્રાવ્ય હોતા નથી, પણ જો વધારે તમે CO2 નાખો તો ધીરે ધીરે શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે અને કંઈક આ રીતનું જલીય દ્રાવણ આપે છે. ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા આ રહી, બાયકાર્બોનેટની એસિડની સાથેની પ્રક્રિયા અહીંયા આ રહી. બીજી વસ્તુ, આ જે ધાતુના કાર્બોનેટ હતા, ધાતુના બાયકાર્બોનેટ, એની અંદર એસિડ સાથે પ્રક્રિયા કરી તો આપણને CO2 વાયુ ઉત્પન્ન થયો ને, એના માટેની CO2 ની પરખ માટેની આ કસોટી છે. મતલબ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર CO2 પસાર થશે ને તો સફેદ અવક્ષેપ મળશે. આ CO2 વાયુની પરખની કસોટી છે, એટલા માટે આપણે બીજો છેડો વિમોચન નળીનો હતો એની અંદર રાખેલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર. પરીક્ષાની અંદર કેવો સવાલ પૂછેલો છે? આ રસપાનનું રાસાયણિક સૂત્ર જણાવો તો શું આવશે? CaCO3 ટ્વાઇસ. ઓકે.